પુલ તૂટી ગયો તો 180 જણા ફસાઈ ગયા એમ કે. તો કોને તમારા ભાઈ તમને સોમાહાને જવા કીધું હતું કે ફરવા સારું? ઉનાળો ને શિયાળો શું કર્યું ત્યારે? હમણાં સોમાહામાં ફરવા જવાની સમજ પડી ત્યારે એટલી વાર શું કરતા હતા તમે? અને આવ કે બ્રિજ તૂટી ગયો ને હું ફસાઈને બેઠા, તો ફસાઈ ગયા ને તો ટપકી હતા જાઓ. આખો ઉનાળો ને શિયાળો શું કર્યું તમે? હમણાં તમને જવાની ફરવા જવાની સમજ પડી સોમાહામાં? હમણાં ખબર તો છે વરસાદના ગાડા ફસી જાય, પાણી આવી જાય, બધું વહી જાય, તો પછી તમને જવાની શું જરૂરત હતી હમણાં? હા હરીકનાની વાત સાંભળે નહીં. ઉનાળો શિયાળો કાં ગઈ હતી ત્યારે? હા સોમાહાના ખાવાના ઠેકાણા કોણ પડતા અને તમને ફરવા જવાની સમજ પડી. તો ઉનાળો ને શિયાળો શું કર્યું હતું કે આવો પૈસા આવ્યા? તમે બીડાને પડી જ રહો. 4 મહિના પૂરેપૂરા ત્યાં હતા ને પડ્યા રહો, ત્યાં દબાઈને પડ્યા રહો, કંઈ વાંધો નહીં.